આપણે સૌ સાંભળીએ છીએ કે રોબોટની મદદથી થતી જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એ મેડિકલ જગતનું ભવિષ્ય છે. પણ શું આ બધો ઉત્સાહ ખરેખર વાજબી છે? ચાલો આજે આ ટેકનોલોજી પાછળના દાવાઓ અને એની વાસ્તવિકતાને જરા ઊંડાણથી સમજીએ. વધુ ચોકસાઈ સાથે સુધારેલા પરિણામો. બસ આ એક જ વાક્યમાં રોબોટિક સર્જરીના આખા આકર્ષણનો સાર આવી જાય છે. આ જે દાવો છે, જે દર્દીઓ અને સર્જન બંનેને પોતાની તરફ ખેંચે છે, અને આ જે ઉત્સાહ છે જેની આપણે આજે ચકાસણી કરવાના છીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં રોબોટિક સર્જરી શું વચન આપે છે એ સમજીશું. પછી દર્દીઓ એના વિશે શું વિચારે છે એ જાણીશું. ત્યાર પછી વાસ્તવિક પરિણામો પર નજર કરીશું, એના જોખમો વિશે વાત કરીશું, અને છેલ્લે આ બધાની સાચી કિંમત શું છે એ પણ જોઈશું. તો શરૂ કરીએ પહેલા વિભાગથી. રોબોટિક વચન. ચાલો જોઈએ કે આ ટેકનોલોજી ખરેખર શું કરી બતાવવાનો દાવો કરે છે. આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? એની ખાસિયત છે એનો પર્સનલાઇઝ્ડ એપ્રોચ. સૌથી પહેલાં તો સર્જરી પહેલાં દર્દીના સાંધાનું એકદમ ડિટેલ્ડ 3D મોડલ બને છે. એ મોડલના આધારે સર્જન એક ચોક્કસ સર્જિકલ પ્લાન તૈયાર કરે છે, અને પછી ઓપરેશન વખતે રોબોટનો હાથ તે જ પ્લાનને 100% ચોકસાઈથી અમલમાં મૂકવા માટે સર્જનને ગાઈડ કરે છે. તો આ બધા દાવાઓનો સીધો સાદો મતલબ શું? મતલબ એ કે દર્દીને ઓછો દુખાવો થાય, રિકવરી ઝડપી બને, અને એ બને એટલા જલ્દી પોતાની નોર્મલ એક્ટિવ લાઈફમાં પાછા ફરી શકે. અને સાચું કહું તો ઓછો દુખાવો અને ઝડપી રિકવરીનું આ વચન ખરેખર બહુ જ આકર્ષક છે. પણ આ તો થઈ ટેકનોલોજીની વાત. જે લોકો આ સર્જરી કરાવવાનું વિચારે છે એમના મનમાં શું ચાલે છે? ચાલો હવે એ જોઈએ. એક સ્ટડીમાં જે સામે આવ્યું એ ખરેખર રસપ્રદ છે. લગભગ 78% લોકો પોતાના જોઇન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક સર્જરીના વિકલ્પમાં રસ ધરાવે છે. આ કોઈ નાનો આંકડો નથી. એ બતાવે છે કે લોકોમાં આ નવી ટેકનોલોજીને લઈને કેટલો બધો ઉત્સાહ છે. પણ અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે. આટલો બધો રસ હોવા છતાં એક મોટી ગેરસમજ પણ છે. લગભગ ત્રીજા ભાગના દર્દીઓને એવું લાગે છે કે રોબોટ પોતે જ આખું ઓપરેશન કરી લે છે. પણ હકીકત એ છે કે રોબોટ તો માત્ર એક અત્યાધુનિક સાધન છે. એનું સંપૂર્ણ નિયંત્રણ સર્જનના હાથમાં જ હોય છે. રોબોટ જાતે કોઈ નિર્ણય નથી લેતો. આ સ્લાઇડ દર્દીઓના મનની દ્વિધાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, એક બાજુ એમને વધુ ચોકસાઈ અને સારા પરિણામનો ફાયદો દેખાય છે, પણ બીજી બાજુ એમને ખર્ચ, સર્જનનો અનુભવ અને ટેકનોલોજી નવી હોવાની ચિંતા પણ છે. તો આ તો થઈ ધારણાઓની વાત. પણ હકીકત શું છે? માર્કેટિંગ સિવાય વૈજ્ઞાનિક પુરાવા અને ક્લિનિકલ ડેટા શું કહે છે? ચાલો હવે એના પર આવીએ. પહેલો મોટો ફાયદો જે સામે આવે છે તે છે હોસ્પિટલમાં રોકાણનો સમય. રોબોટિક સર્જરી પછી દર્દી સરેરાશ માત્ર 1.18 દિવસ હોસ્પિટલમાં રહે છે. પરંપરાગત સર્જરીની સરખામણીમાં આ સમય ઘણો ઓછો છે, જે શોર્ટ ટર્મમાં એક મોટો ફાયદો ગણાય. અને બીજો એક મહત્વનો આંકડો, રોબોટિક સર્જરીના દર્દીઓમાં ઓપરેશન પછી ઓપિયોઇડ જેવી દુખાવાની દવાઓનો ઉપયોગ મેન્યુઅલ સર્જરીની સરખામણીમાં 27% ઓછો જોવા મળ્યો છે. સીધી વાત છે, આનો અર્થ એ થયો કે તેમને દુખાવો ઓછો થાય છે અને રિકવરી વધુ આરામદાયક બને છે. હવે આ ટેબલ આખી વાતને એકદમ સાફ કરી દે છે. જુઓ, શરૂઆતમાં રોબોટિક સર્જરીના ફાયદા સ્પષ્ટ છે. હોસ્પિટલમાં ઓછું રોકાવું પડે, દુખાવાની દવા ઓછી લેવી પડે અને ફિઝિયોથેરાપીની જરૂર પણ ઓછી પડે. પણ, અને આ બહુ જ મહત્વનું છે, જ્યારે આપણે 1 વર્ષ પછીના પરિણામો જોઈએ ત્યારે બંને પદ્ધતિઓમાં દર્દીઓના સંતોષના સ્તરમાં કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર ને? તો ચાલો હવે આ ટેકનોલોજીની બીજી બાજુ જોઈએ. એના ગેરફાયદા અને જોખમો શું છે? અમુક અભ્યાસોમાં કેટલાક ચોક્કસ જોખમો પણ સામે આવ્યા છે. જેમ કે રોબોટને ગાઈડ કરવા માટે હાડકામાં જે પિન લગાવવામાં આવે છે એનાથી ક્યારેક નાનું ફ્રેક્ચર કે ઇન્ફેક્શનનું જોખમ રહે છે. અને હા, કારણ કે આ સિસ્ટમ નવી છે એટલે શરૂઆતમાં સર્જનને શીખવામાં સમય લાગે છે અને ઓપરેશન પણ થોડું લાંબુ ચાલી શકે છે. અને હવે વાત કરીએ સૌથી મોટા સવાલની. આ બધી ચોકસાઈ અને ટેકનોલોજી મેળવવા માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે? આ આંકડા જોઈને કદાચ થોડો આંચકો લાગશે. એક સર્જિકલ રોબોટ સિસ્ટમ ખરીદવા માટે હોસ્પિટલે $5 લાખથી $20 લાખ એટલે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ એક બહુ જ મોટું રોકાણ છે. અને આ જ તો મુખ્ય પ્રશ્ન છે. આટલો મોટો ખર્ચ,
જ્યારે લાંબા ગાળે પરિણામો લગભગ સરખા જ હોય તો શું આટલું મોંઘું રોકાણ ખરેખર વ્યાજબી છે? તો ચાલો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ. આપણને શું સમજાયું? રોબોટિક સર્જરી શરૂઆતની રિકવરીમાં ચોક્કસ ફાયદા આપે છે, જેમ કે ઓછો દુખાવો, પણ લાંબા ગાળાના પરિણામો પરંપરાગત સર્જરી જેવા જ છે. દર્દીઓ એના માટે ઉત્સુક તો છે, પણ એમને પૂરી જાણકારી નથી, અને આ બધું ઊંચા ખર્ચ અને કેટલાક ખાસ જોખમો સાથે આવે છે. તો અંતે સવાલ એ જ છે કે શું રોબોટિક સર્જરી ખરેખર મેડિકલ જગતમાં એક ક્રાંતિ છે કે પછી એ માત્ર એક મોંઘું અને હાઈટેક સાધન છે જેની સાચી ઉપયોગિતા હજુ શોધવાની બાકી છે? આનો જવાબ